જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મને 2 દિવસ પહેલાં એક બહેનનો ફોન આવ્યો, દાદીનો. માં, અમારે ત્યાં બીજી લક્ષ્મી પધારી. મેં કહ્યું કે હું તો પ્રાર્થના કરું છું કે પ્રત્યેક સંસારીને ત્યાં લક્ષ્મી પ્રગટ થવી જ જોઈએ, કારણ કે પુરુષ પ્રધાન સમાજને આ ચેલેન્જ છે કે જે જગત માટે, જગદીશ માટે જે તમે નથી કરી શક્યા તે મહિલાઓએ કરી બતાવ્યું છે. ચાંદ ઉપર પહોંચતા પહોંચતા અમારી બેટી કલ્પના ચાવલા શહીદ થઈ ગઈ. હા, કલ્પના ચાવલા શહીદ થઈ ગઈ. છતાં ફરીવાર હિંમત કરનાર, જાન હથેળી પર લઈને બીજી બેટી સુનિતા વિલિયમ્સ લગભગ 9 મહિના સ્પેસ ગર્ભમાં રહીને જન્મી. કેટલો મોટો આત્મવિશ્વાસ, કેટલું ધૈર્ય, કેટલી માનસિક મજબૂતી, કેટલું દૃઢ સંકલ્પ સાથે ધારણા શક્તિ. આપણે કહીએ છીએ ને, કીર્તિ શ્રી વાક્ય નારીનામ સ્મૃતિ મેધા ધૃતિ. ધૃતિ એટલે ધારણા શક્તિ, અને એ ધારણા શક્તિમાં નિર્ભયતા ઉમેરાઈ, પ્રભુ પરની અતૂટ શ્રદ્ધા. આને કહેવાય ધૃતિ એટલે ધારણા શક્તિ, કે જે કાર્ય હાથમાં લીધું છે તે કરીએ જ છૂટકો. તે માટે મૃત્યુને પણ ગળે લગાડવા અમારી સુનિતા તૈયાર થઈ ગઈ. તે માટે ગીતાના 16 અધ્યાયનો પહેલો શ્લોક હું એમને અર્પણ કરું છું, સુનિતા બેટીને. હા, ગીતાના 700 શ્લોક છે. તમામ શ્લોકનો એક એક શબ્દ પણ લ્યો ને તો એ પણ આજે ધરતી પર પ્રગટ થાય છે. માત્ર આપણી દ્રષ્ટિ, આપણામાં સમજ, ધર્મ પ્રત્યેનો પ્રેમ, ગીતા જેવા ગ્રંથને જાણવાની ઉત્કંઠા આ આપણામાં હશે તો આપણને ચારેય બાજુ ગીતાનો શ્લોક રમતો દેખાશે. કોઈના ને કોઈ જીવનમાં ગીતા પ્રગટ થતી દેખાશે. મને બેટી સુનિતાના જીવનમાં ગીતા પ્રગટ થયેલી દેખાઈ, અને એ છે ગીતાના 16મા અધ્યાયનો પહેલો શ્લોક. ભગવાને 16મા અધ્યાયના પહેલા શ્લોકમાં 26 ગુણોનો સમન્વય કર્યો છે, અને એમાં સૌથી પહેલા ગુણની ભગવાને વાત કરી છે, અને તે છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. આમાં અડધું સૂત્ર, અડધો શ્લોક જ સુનિતામાં સમાયેલો મને દેખાય છે. હા, જુઓ, અભયમ એટલે નિર્ભયતા, જે સુનિતામાં ભારોભાર જોવા મળી. 9 મહિનાથી આ દીકરી નિર્ભયતાથી એમાં રહી. મોતનો ભય પણ એને સતાવ્યો નહીં. બીજું છે સત્વ એટલે ધ્યેયમયતા. ધ્યેયનું ધ્યાન લાગે એવું સુનિતામાં ધ્યેય હતું. સંશુદ્ધિ કહ્યું છે, શુદ્ધિ નથી કહ્યું. સંશુદ્ધિ એટલે કાર્યદક્ષતા. જ્ઞાન એટલે જે બીજા માટે પ્રેરણાત્મક બન્યું. યોગ એટલે ભગીરથ કાર્ય સાથે સુનિતા કંટાળી નહીં, અવિરત જોડાયેલી જ રહી. થાકી જરૂર હશે પણ હારી નહીં, હાર નહીં માની. જેના જીવનમાં વ્યવસ્થિતતા જોવા મળી, અને તે છે બેટી સુનિતા. તે વિરાંગના આપણી સુનિતા. આપણી સુનિતામાં આ શ્લોક મને જોવા મળ્યો. અધ્યાય 16 શ્લોક પહેલો જ જુઓ. સુનિતાના જીવનમાં આ સાથે આખો શ્લોક એના જીવનનું દર્શન કરાવે છે. શ્લોક છે, પહેલાં મેં બોલી બતાવ્યું, ફરી બોલી બતાવું. 16મા અધ્યાયનો પહેલો શ્લોક જોજો. આવા 26 ગુણો ભરપૂર ઠાસીને ભર્યા છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનંદમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. આ ગીતાનો ગુણ ભંડાર છે, જે સુનિતામાં પ્રેરણાના પટારામાં ભર્યો છે. કોઈ પણ કાર્ય કરીએ તેમાં નિર્ભયતા જોઈએ, અને નિર્ભયતા જ સત્વના ટેકા વગર નિર્ભય થવાય નહીં. સત્વ છુપાવવાની કોઈ જરૂર નથી, પણ અસત્ય છુપાવવા માટે હજારો પેટારાઓ જોઈએ. એક સત્વ પકડાય તો જ જીવનમાં સંશુદ્ધતા આવે. જીવનમાં સંશુદ્ધતા તો જ આવી શકે, પણ અહીં તો સંશુદ્ધ કયું? ધર્મ સંસ્કૃતિથી ભરેલું જીવન જ સંશુદ્ધ થઈ શકે. બાકી શુદ્ધ થયેલું પણ મેલું થતાં વાર ન લાગે ભાઈ. હા,
સત્વના સાબુથી જીવનને સંશુદ્ધ બનાવી શકાય, એ વગર સંશુદ્ધ જીવન બને નહીં.